ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ શહેર પોલીસ ડિવિઝન દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી। ભરૂચમાં આગામી રથયાત્રા અને તાજિયાના તહેવાર નિમિત્તે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ ડિવિઝન દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો જોડાયા હતા। ભરૂચમાં તારીખ 7મી જુલાઈને રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર પોલીસ ડિવિઝન વિભાગ દ્વારા ડીવાયએસપી સી.કે. પટેલની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચ શહેરના કુડજા વિસ્તારમાં આવેલા જગન્નાથજી મંદિરેથી નીકળીને રવિવારી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા, જેમાં એ ડિવિઝનના પીઆઈ વી.યુ. ગડરિયા અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.ડી. ફુલતરિયા અને પીએસઆઈ સહિત પોલીસ જવાનો જોડાયા હતા। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।